નામ ઇન્ટુ રાજ છે, હું સુરત શહેર વાઇસ પ્રેસિડેન્ટ કોંગ્રેસ પાર્ટી થી જોડાયો છે ને આ કયો વિસ્તાર છે, કયો વોર્ડ છે અને કયો બૂથ? આ વોર્ડ નંબર 25 છે, લિંબાયત ઉધના યાર્ડ, જે એકદમ સ્લમ વિસ્તારમાંથી આવે છે। અહીંયાના જે મતદારો છે તે મીડિયમ વર્ગના હોય છે ને અહીંયા હાલમાં જે પોઝિશન આ મતદાન મથકમાં છે, જેમાં 24 નંબર, 25 નંબર, 26 નંબર ને 27 નંબરના બૂથો આવેલા છે, એમાં કોઈ પણ જાતની સુવિધા નથી। જેવી રીતે અહીંયા મતદાર જે આટલા ધરકામાં જે આ લોકો આટલો લાઈન ઉભા રહ્યા છે, એ લોકોને નથી પાણીની સુવિધા, નથી કોઈ મેડિકલ સુવિધા કે નથી અહીંયા કોઈ પણ જાતનો મંડપ બાંધ્યા કે જેના એ લોકો છાયડામાં ઉભા રહીને મતદાન કરી શકે। આ લોકો જે પોતાના પ્રશાસને પોતાનો એક મંડપ રાખ્યો છે, તે બી મંડપ તોડીને જતા રહ્યા છે। અહીંયાના આ સામે જતો જેના માટે અને કયા કારણોસર તોડી ગયા છે એ હવે એ આજ સુધી હમણાં સુધી પોલીસ તંત્રએ કઈ જાણ્યું નથી ને એનો કોઈ શું કે છે એનો કોઈ નિકાલ લાવ્યા નથી। હજી જે પ્રકારે મંડપ અહીં તોડી ગયા તે સમયે અહીંની પોલીસ જે હાજર હતી તે લોકોએ કોઈ રોકવાનું કોઈ પોતાનું બૂથ છોડીને બહાર નીકળ્યા નથી। એ લોકો અહીંયા આવીને ખુલ્લે આમ મંડપના બંને સળિયા તોડીને ભાગી ગયા છે ને અહીંયા તંત્રએ કંઈ પણ કર્યું નથી। એ લોકો એને પૂછવા બી નથી ગયા કે અહીંયા તમે કેમ આવ્યા છો। હાલ જે પ્રકારે આ બૂથ ઉપર જે લાઈનો લાંબી લાગેલી છે, તો એ કયા કારણોસર પ્રક્રિયા મંદ છે કે શું છે કારણ? અહીંયા પ્રક્રિયા એકદમ ધીમી ગતિએ ચાલી રહેલી છે। અહીંયાના મતદારોને એક જાતની પરેશાની આ ગરમીમાં ઉઠાવવી પડે છે। અહીંયા તમારે જોવું હોય તો 1 નંબર ને 6 નંબરમાં જોઈ લો, એમાં એકદમ ધીમી ગતિએ આ લોકોએ મતદાન કર્યું છે। આ લોકો આ મતદાન સાંજે રાતના 9 વાગ્યા સુધી ચાલશે એવું લાગી રહ્યું છે। અહીંયાના મતદારોને કંટાળીને ઘરે પાછા ચાલ્યા જાય ને એવું આ લોકો પ્રશાસન એ ટાઈપની તૈયારી કરી રહ્યું છે।